મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો. મને એવી એવી લગ્નાએ લાગવી મારી સુરતા સાહેબ છે. અને જ્યાં સુધી સદગુરુના શબ્દમાં તમારી સુરતા ના લાગે ને ત્યાં સુધી કોઈ દારો તમારું ભજન ના પાકે ને ના પાકે. કોડા ચાયલામાં ગમે એટલું હારામાં બિયારણ નાખ્યા પણ મેં પોણત જ ના કરો પાકે કોઈ દારો. અરે હું તો કહું છું પોણત કરો પણ એની માવજત ન કરો તોય કોઈ નો પાકે, એકલા ભંઠ પાકે હોય. પણ જેને જેને સદગુરુના શબ્દની માવજત કરી છે, રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી, આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. એ સાચી વસ્તુને પ્રાપ્ત કરવી હોય ને તો કાચી કલ્પનાઓનો બાદ કરવો પડે. આ તો બહુ સારું કહેવાય. ભાગશાળી ગોમ ને આવો પ્રસંગ છે ન થાય. કોણ ગોમમાં તમે જુઓ તો જ્યોતિષ આયેલા પોણી જોવા માટે. જેવા આયેલા તમારા બસ જ્યોતિષ કોઈ ભૂવો કયો? હા, જ્યોતિષ આયેલા. અને તમે જુઓ તો ભાઈ આ જ્યોતિષ પોણી જોવા માટે આયા એટલે ઘડતરની તમે જુઓ તો હેતરોમ લઈ ગયો 50 વીઘા હેતર. ચારે બાજુ તમે જુઓ તો ફરી પોણી જોઈ અને ઘેર આયા. તાર બુનને તમે જો તો રૂપારા ફર્સ્ટ ક્લાસ લાપસી બનાવેલી, દાળ ભાત શાક રોટલી રસ શ્રીખંડ બધું મૂચેલું. પણ પેલી બુન બહુ હોશિયાર હતી, ગુરુમુખી હતી. પેલી તમે જુઓ તો પેલા ઘી રેડ્યું, ઉપર તમે જુઓ તો ભાઈ લાપસી નાખી અને ઉપર ખોડ નાખી અને પેલા બધાને રાબેતા મુજબ આપી. ભુવોજી તમે જો તો હાથમાં લાપસી ન ગાલે કે આ બધોને ઘી આલ્યું છે ને મને નથી આલ્યું. એટલે રાગરે તમે જુઓ તો ભુવાજી કી બોન મારી લાપસીઓ હું તો જુઓ કોરી ધાકોર છે. પેલી બુન કે તમને 500 ફૂટ પોણી દેખાય છે અને 1 ઇંચ ઘી નહીં દેખાતું. તાણે પેલા ખબર પડી કે મારે બીજો ગોટાળો વર્યો. જીવનની અંદર એટલું યાદ રાખજો સાહેબ, આ રામ નામ की औषधि खरे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी. રામ નામની ઔષધિમાં એટલી બધી તાકાત છે. તમને એમ લાગે તો મહારાજ ચમ તાળીઓ પાડવાનું કીધું, પણ તમને એની ચોખવટ કરું. પેલા માતાજી સાખો તારો તાળી પાડશે જ નહીં પાડતો. કોઈ દારો ઈવોનો અટેક આવ્યું, ઈવોનો શરીર આપણા કરતા 5 ગણો હોય આવો ને આવો. પણ કોઈ દારો એમને એડમિટ કર્યો, દાખલ કર્યો, કોઈ દારો દવાખાન ચમ ઈવન હું ધંધો છે અને આપણે હોય એ ચોકઅપ થાય. તાળી પાડવાથી સાહેબ તમારું લોહીનું સર્ક્યુલેશન થાય. લોહીનું સર્ક્યુલેશન થાય, આખી ડેડ બોડીની અંદર એ લોહી પરિભ્રમણ થાય. ચોય કણી બણી ભરી જઈ હોય ને તો ધક્કો વાગી નેકરી જાય. પણ તમને કોઈ દારો અટેક ના આવે કે લખવું ન પડે. પણ ઘણા ભાઈઓનું વધારે અટેક આવે. ભાઈઓને જેમ આવું કહો ચોય તાળી ના પાડે કે શરમાઈ જાય. ઓમ ખરે જ નહીં કે કોઈ પાડે તો કે પેલા ગણે, એટલે આ મૂર્ખા ના ગણે. તાળી પાડ. ભગવાનના નામમાં પાડેલી તાળી કોઈ દારૂ ફેલ જતી. બેનો તમે જો એમને બહુ ઓછું અટેક આવે. જેમ કે એમની પ્રકૃતિ એવી ગમે તેના અંગાથી રોઈ નાખે. બે બેનપણીઓ ભેગી થાય ને તમે જુઓ તો શ્રાવણનો ભાદરવો હોય ને જેઠ મહિનામાં આવો, ઓમથી ઓમ નાક કરે તો રોયા જ હોય. ઘણા તો ઓમ ઓમ કરે તો બધું પણ બધું રોઈ નાખે એટલે ઠાલું થઈ જાય. ગરબા હોય તોય તાળી પાડે, રોટલા કર્યું તો એનો હાથમાં સર્ક્યુલેશન થાય. તમારે શું કરવાનું આવો કહો? બેઠા બેઠા ફોકાઈ જ કહ્યું આવું હાલતા રહીશું. કશું ગામનો ધન્યવાદ છે. 1 રૂપિયાથી મળીને 1000 રૂપિયા સુધી સાહેબ માતાજીના વધામણામાં કેવો કોઈ સ્ટેજ ઉપર કહો 17,500 ને
791 રૂપિયા આયા છે. જોરદાર તાળીઓના ગરગડાટથી દાનવીર દાતાઓનો વધાવો. હું તો કહું છું હોય તો આવી ગયો. આવા કોમો નહીં આવો તને ચિયા કોમમાં આવી શકો. હાથ તમારો લંબાવતા રહેજો. જેનો ભાર ના રાખે મુરારી જેને વેદ સહિત આપે છે તારી શિરડીનો હોઠો ખાતો સોય વાગીને તો એનો તરાગરાના બદલો આપી દીધો. આપણને ન હાલે પણ આપણને વિશ્વાસ નહીં. હું તો શું કહું છું ના હાલો નહીં નો હોઠો નહીં પણ જે કરતા હોય ની નડતા ના ઘણા બચારા કરતા હોય ની આડા છો. ઓમ નતું કરવાનું તાર ઘેર કર. બાસમતી ચોખા લાવવાના હતા 11 નહીં તારા ઘેર લાય ને કૂતરા 78 લાય. એટલે પરભારે ફોકાઈ માળ ભાતમાં લાવી નહીં તારા ઘેર કોકદાર તો બહાર ગરંટી છે. તમે જુઓ ને ખજૂરીની સાર ઉપર ચડી જાય ને એટલે ખજૂર ખાવા મેઠી બહુ લાગે. ભોન ભૂલી જાય ઉતરવાનું કારણ કે વાસનાનો જીવ ઉતરવાનું ભોન ભૂલે ચડતા ચડી જાય. કોક નેહોણી આલે તોય ચડી જાય. તમે જુઓ તો ભાઈ ઝાર ઉપર ચડી ગયું ખજૂર ખાવામાં એટલી બધી મેઠી લાગી ને ઉપરથી આ નેચરથી હાફ ઉપર હેડવા મળે. પેલા ભાઈની નજર પડી અને પછી ફફરાટ પેઠો. આ ફફરાટ મારી નાખત મોણા હું મારી નાખ હાફ ભૂલે ચૂકે છો. પેલા અત્યારે તો સારું છે ભગવાનની દયાથી ઘેર ઘેર સંડાસ થઈ ગયો. નકર પેલા તો નતા લોટા લઈને જતા અને બધા બેહતા એ નહીં ખબર હોય હોવાને એવા બેહન વચમાં થઈને હાફ નેહરી જાય. હાફ જતો રહે પણ ફફરાટ ના જાય. હાફ તો જતો રહે પણ હોવાનો એમ ગાળાનો ફફરાટ પડતો નહીં. એટલે તમે જો પેલો ભાઈ ફફરવા માંડ્યો અને ભરાઈને જ ભક્તિ યાદ રહે. જે દારો પૈસા ખૂટવું એ દારો મને ભજન યાદ આવે, ભગવાન યાદ આવે કે માતાજી યાદ આવે. કો તો તમે જો તો અસહ્ય અસાધ્ય રોગ થાય તાણવ અને ભગવાન યાદ આવે. કો તો વના જોડી કોઈ બેહનાર ના મળે એ દાડો અને ભગવાન યાદ આવે. બાકી આ કાળા માથાનો છે ને એ કોઈ તાર ભગવાનને ગોઠાઈ નથી. આ તો જો હાથમાં આવી જાય તો યુવાનો પાસે શેરડીનો હોઠમ રહ કટાવો. આ મોનો જેમ તેમ નહીં ભાઈ. તમે જુઓ તો ભાઈ પેલા ફફરાટ ચાલુ થઈ ગયું. ફફરાટ ચાલુ થઈ ગયું. ભગવાનને પ્રાર્થના કરી હે મારા નાથ ઉપર રહ્યો તોય મર્યો નેચે ભૂસકો મારે તોય મર્યો પણ આ કારના ચક્કરમાંથી તું મને બચાવ ને તો આખું બસું ગોમ જમારું. ભગવાનને કરવાનું તમે જો તો મારા નાથની અરજી હોપડી હમરી આઈને હાપને લઈને જતી રહી. ભાઈ આગળ નેથો ઉતર્યો થોડો ફફડાટ ઓછો થયો. ફફડા છોટો થયો પાછો મને હાથ જોડ્યા કે હે ભગવાન મારા નાથ જે બોલ્યો તો એ બધું બે ભોજમાં બોલ્યો તો ભગવાન કે મનો હને વિશ્વ આવો કો. અને આ બાધાઓ છે ને આપણે હિન્દુઓમાં વધારો. હિન્દુ સુધી મુસલમાન નું કર એક વધારે બાધા ના મને પણ આ મૂળ સંઘનો રંગ લાગે ને એટલે મુસલમાનની બીબીઓના બાપલાને તમે જુઓ તો તાવ સડી ગયો. તાવ સડી ગયો એટલે તમે જુઓ તો આપણા હિન્દુ વાળા વાયરસ મૂળ વાયરસ કહેવાય. તે રાકરન કે બાધા રખો કે તો તાવ બા ઉતર જાયેગા. એટલે પેલી રાકરન બાધા રાશि કે हे अल्लाह मेरे छोकरा को ताव मट जाएगा तो आप जैसी रोटी करूंगी. ભગવાન લઈ ગયા કે હારા તવો છો લાવશે આપણો રોટલો બનાવવા ના નહીં પણ તવો. પછી રાકરન પેલા કે થોડા માપ में बोल माप में. अरे मैं तो खुदा को फौसलाती हूँ. આમાં ભગવાન ફોલાવે દાદા શું મારે. તમે જુઓ તો કે ભગવાન મારા નાથ જે બોલ્યો બધું બે ભરમાં બોલ્યો છું. મહારાજ જમાર્યો મારી બહુ પોઝિશન નહીં પણ પોત છોકરો જમાર્યો. પોત છોકરો તમે જુઓ તો ઘેર જઈને તમે જો ઘરવાળાને કે લાડવા બનાવો 2-4 પોત. અને આપણો છોકરો છે જો ટીંડિયો રત્યો નાથ્યો ને જીઠ્યો ને અમથરીઓ કે હું કરવું છે કે ઈવન સમારવાની બાધા રાખી છે એ ગણનો સમારે બોલો કોને ભગવાને શું કરી ભગવાને કેવું મૂર્ખાને મોકલ્યો જ ખોટું.
જીવનની અંદર યાદ રાખજો સાહેબ, આ મનખો મળ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે. પરમાત્મા સિવાય આ જગતની અંદર તમને કોઈ બચાવી શકે એમ નથી. અને ત્યારે આપણા મહાપુરુષો ઈશારો કર્યો છે સાહેબ. બહુ સુંદર વાત કરી છે બાપ. હેત કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાહે. મોડ કરીને મનખા ગદમ મળ્યો છે. મારું તારું લાલ્યાવરી કરવા માટે નહીં, રગરા ઝઘડા કરવા માટે નહીં, લોકોનું હારું ભાઈ આપણું લોહી બરી જવા માટે નહીં, ખૂબ રાજીપાથી જીતવા માટે. ઘણા તમે જુઓ તો બાપ નવી કોઈ ગાડી લાવે ને પેલાનું પેટ્રોલ ના ભરે ને એટલું તો આનું લોહી ભરે, જેટલો રાજી પૂછવાનો. કોઈ ફ્રીજ લાવી હોય ને તો આના માટલાનું પાણી ઉકળીને બહાર આવો રાજી રહે. કોઈ દારો કોઈના ઉપર ઈર્ષા ના કરો. ઈર્ષા કરવા માટે મનુષ્યનો જન્મ મળ્યો નથી. તમે ઈર્ષા કરશો તો આ જિંદગી જશે. અને ખૂબ રાજી રહો ને, ખૂબ આનંદમાં રહેશો ને તો એ આ જિંદગી જવાની ને. હા, ફ્રી માઇન્ડ માં રહો, નો ટેન્શન. ટેન્શન લેને કા નહીં. પાછું એવું ના કરો બીજાને ટેન્શન આલીને ટેક લાવો. નકા તમે જુઓ તો અડધી રાતી 2 વાગેલા ને તાણ પેલો ભયો ઝપકીનું પોતાઈ ગયું. એની ઘરવાળી કે છે હું નહીં આવતી, કે નહીં આવતી, કે જેમ કે કાલે 5000 રૂપિયા નહીં આલવાના મારે. આપણે તો ઘરમાં શું પૈસા આયા નથી, પણ કે કાલ આલવાના છે ને એમાં અત્યારે ઊંઘો પણ કે આવતી નથી. પણ કે નહીં ઊંઘો, કે ના, અરે કે આપણે ના જાગવાનું હોય તો એ જાગે, પણ કે કેવી રીતે આપણે હાલવાના છે. પેલી બુન તમે જો તો ધાબા ઉપર ચડી જઈને હોમાં ઘર હતું કોંતીભાઈ, કે એ કોંતીભાઈ ઉભા થઈ ગયા કે હા હા હાલ મને ચમ અત્યારે ધીરાથી બૂમ પાડી. એટલે કોંતીભાઈ કે શું છે, એ કાલ તમારા 5000 નહીં મળે, જે થાય કરી લેજો. કોંતીભાઈ જાગવા માટે આ કે અમે હુઈ જો આવા ટેન્શન ના. જીવનની અંદર સાહેબ ફક્ત ને ફક્ત જો સારામાં સારું સીધો રસ્તો હોય ને તો સદાય તમે હસતારો ને એ જ મહત્વની વસ્તુ. સુખ હોય કે દુઃખ, 72 પ્રકારના રોગ તમારા હસવાથી મટી જાય. લખવટ લખી રાખજો. આ કેટલા પ્રકારના? 72 પ્રકારના રોગ ખાલી હસવાથી મટી જાય. તો તને ગોળીઓ શું કામ કરવી પડે? હવાથી રોગ મળતો ગોળીઓ કરવાય. પણ આપણે થાય છે જેવું ખબર છે, આ મન છે ને એ પેલું ગોળીઓનું લોભિયું થઈ ગયું છે. મારે બીપી ની ગોળી લેવી પડે, ના લેવી પડે સાહેબ. સવારમાં વહેલા 4 વાગે ઉભા થઈ જાય, ખરખરાટ 5 મિનિટ રહો. જો તમારે હાઈ બીપી થતી હોય, લો બીપી થતી હોય, અરે સાહેબ તમારું મગજ આખો દારૂ ફ્રેશ થઈ જાય. પણ ઘરવાળાને કઈ ના હજો ને કે સવારે દાખલ કરીશ, નકા હું તો કે સહક્યું સવારમાં ઉઠી ના હવે. આ ઘણા તો ઊંઘમાં ટેવ પડી ગયેલી હવાની હોય તો સારું છે, બહુ ઘણું સારું છે. તમારા બાજુ તો હા હું વહુનો પ્રેમ જોઉં છું ને એટલે મારી સાથી ગજ ગજ ફૂલ લગે. નકા અમારી બાજુ તો રમણ ભમણ જિંદગી મારી કરી નાખી. તમને હું ખબર આ તો મારી જિંદગીમાં રાજી નહીં, મારા વાળા છે ને પાછા. અચ્છા ભાઈ તાર હવ ના વાળા હવ નું પોલતો આવે. તમે કહો છો બાકી તમે આયા મારે તો ઓગણો પાવન છે, પણ અમને નહીં મોય ખબર કે પાવન થાય છે કે ઉભરાઈને હેડું છે. અમારે તો દન હાથમાં એટલે ઘરવાળો રાગ કરીને તરત કે ચેમ આચવાય નહીં. તાને અમને તો ખબર પડે કે ઘેર ખંટાતા નહીં. હવના ઘેર લોસા છે. 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, ગમે તે પ્રકારનું સાધન હોય, પણ તમારા ઓગણામ પડી હોય તો સુધી ચિયા ઓકડા ઉપર હોય 0 ઉપર. અને હાઈવે ઉપર જાય એટલે 80 અને પાછું ઘેર આવે એટલે એ તો 12 સાહેબ કે હોય, 12 મામલતદાર, 12 શિક્ષક, 12 તલાટી બધું બહાર. ઘેર આવે એટલે પેલા ઘરવાળો કે પોતું લાવતા આનવું પડે. એ સાહેબ ભાઈ ડાહેડે તો જેના ઓકળા લેતા મેં એને ખબર છે. તમારે તો આ બધું હાહુ નો પ્રેમ બહુ આનંદ હો. હું તો દરેકને કહું છું, હાહુ ને વહુ ખાલી જો ઘરમાં રાજી થઈને રહે ને તો આ મુસારા છે ને હો વડ જીવ કોઈ ના થાય.
ઘરમાં ખાલી બે હતો ને હતો ને તો બધાય કમ્પ્લેટ, પણ આ બે ના